No, તો હે દરિયામાં આપણે મોબાઈલ યાર અંદર ચલી ગયા, ઉતરવાનો ટાઈમ નહોતો મળ્યો, મોબાઈલ લઈ ગયા હારે પણ ને મચ્છી કાંઈ નઅહીંયા ન બતાવી, અહીંયા આવીને બતાવી. બરાબર, હાલો આગળ બન્યા રહો. તો ભાઈ આવી કંઈક મચ્છી છે, આપણે એક નંગ આવી ગયો છે, 1.5 કિલોનો હશે, લગભગ 1.5 કિલો ઉપરનો. તો હે સરસ મજાની કેમ પણ છે, શેપ કાઢે છે, શેપ કાઢી નાખો મસ્તીનો. આવી રીતે એટલું શાક નીકળ્યું આપણે ભાઈ, કિલો નીકળ્યું છે, એ આખો ખાગો કાપી નાખ્યો છે, એટલો કિલો શાક નીકળ્યું. બરાબર ને? તો ભરેલો નીકળ્યો, પાછો ઈંડા નીકળી જવો પ્યોર દરિયા નો બસો ભાઈ. હાલો હવે ડબ્બો તોડવા જવાનો છે, ડબ્બો તોડવાનો છે. જવો આ તેલનો, આપણે આ તેલ ખાઈએ છીએ સનફ્લાવર, નાખી દીધો છે મિત્રો. આવો કંઈક ડુંગળી નાખી છે, ટમેટા ડુંગળી ને થોડાક તો વાડા તો આવશે ભાઈ, કેમ કે બનતા લીલા થઈ ગયા ને. તવરત કંઈક ગ્રેવી બનાવે છે આપણે, ટમેટા નહીં આપણે આજમાં ડુંગળી ટમેટા ને એવું જ બનાવ્યું ખાલી. હા નિમક નાખે છે, નિમક નાખી દીધું છે. હવે હલાવશે, હળદર હમણાં ન રાખતા, આવી રીતે કંઈક હલાવવું પડે પેલા. હળદી નાખી દીધી છે મિત્રો, પછી હલાવી નાખો ને પછી 1 ચમચી પાણી રેડો. આ નવીન છે, નવીન વાનગી શીખવાનું છે આપણે. 1 ચમચો પાણી રેડવામાં નાખવાનું, હલાવી નાખવાનું. દરરોજ બતાવી એવું નથી બતાવવાનું, આજકાલ નોખું વાનગી બતાવવી પડે ને ભાઈ તમને. પછી તો આ નાખવાનું છે, પાકી ગયો ને. હવે પછી શાક નાખવાનું છે. આવડવા કેવું પાકી મારી નાખો, સરસ મજા પાકી ગયો ને. હાલો હાલ લો, હાલો નાખવા મળો ચમચો હેઠો મેળવી દો થોડીક કંઈક કઠણ પેલા હેઠા આવવા જાય પાછા ભરી નાખવા મળે ને. આવી રીતે કંઈક હોય. આમાં પહેલાં મરચું નહીં નાખવાનું, હળદર ને ડુંગળી ને મસાલો બધું નાખીને નિમક ને એવું પછી ફોડવા નાખી દેવાના. ખાગાની રેસીપી આવી રીતે બનાવવાનું હોય. બરાબર ને? હાલો હવે હલાવી નાખવાનું. આવી રીતે કંઈક હલાવવાનું હોય. નાખી દેશે, તેલમાં સડી ગયું છે સરસ મજાનું, 50% ઉપર સડી ગયું છે. મરચું બનાવે છે, મરચું નાખે છે. આવી રીતે નાખીને કંઈક હલાવો ભાઈ. હલ છે નહીં તમારી ઢેકા થોડા સડશે એમને. 1 કલાક ખૂણે નાખવાના હતા, ભૂલ કરી નાખી. આવી રીતે કંઈક હોય. પાણી રેડી જાય તો આપણે હંધું વીખી નાખશે તમે. હવે રેડી જાય પાણી.
કોની વાત છે ચાલુ જ છે પાણી રેડીને પછી હાલ લાવજો જેવું જેવું બસ એટલું પાણી રેડી જાય થોડુંક અંતરે મરસું ઓગળું નહીં તો એટલો કલર આવી જશે મિત્રો સરસ મજાનું મળી જાય ને હાલો એ બંને મિત્રો જુઓ ચાલો મિત્રો કેવું શાક બન્યું જુઓ સરસ મજાનું હો ભાઈ પાણી પાણી થઈ જાય એવું છે ઓહો હાલો ખાવા મળીએ મિત્રો હાલો હવે સરસ મજાનું શાક બની ગયું છે આપણે જમવા મળીએ હાલો આપો ભાઈ ભાણા ભાણામાં આપો મીતુભાઈ રોટલા લઈ આવો હાલો ખાવા મળીએ જો મિત્રો પાણી મોઢામાં થાય તો ખાવા આપણી ઘરે પોગી જજો હોય તે દી બરાબર આપણે વિડીયામાં શૂટ આપીએ છીએ ખાવા પોગી જવાનું શરમમાં નહીં રહેવાનું ખોટી મોઢામાં લાળ પાડવી નહીં જુઓ એક નંબર શાક છે ને ભાઈ ચાલો હવે ઇન્ટરવ્યૂ આપે એટલે હવે કરશું મિત્રો આપણે આ છે ને આપણે સૂકવવાનું છે આપણે આવા સૂકવીને વેચીએ છીએ બરાબર મિત્રો કોઈને લેવાય તો કોમેન્ટમાં કહી દેજો ભાઈ આપણે આ સૂકવીને વેચવાના હોય છે ને સરસ મજાનું રીતે સૂકવવાનું હોય મિત્રો છે ને સૂકવેલું સરસ મજાનું આમ ટીંગાડી દેવાનું એટલે તડકાનું સુકાય સારું બરાબર ને આપણું ડ્રેગન બળી ગયું છે ગોગડો બહુ સરસ મજાનું છે જો આપણે જામફળ તોડ્યા છે ભમપાક તોડ્યા છે સરસ મજાના હે જમરૂ ખાન બહુ મજા આવે દેખાડો જમરૂ વાહ બહુ મીઠા આપણા ઘરના હે કા આમ જમરૂ ખવાય ભાઈ વાહ બહુ મીઠું હે ચાલો મિત્રો આપણો વિડીયો આજનો કરશું હવે પૂરો અહીંયા બરાબર લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો હવે બાય બાય આજનો વિડીયો અહીંયા કરીશું